છોટ વત્સીભાઈ કરંગિયા અને આજુબાજુના ખેતરોમાં જે પારો તૂટ્યો છે, આ પારો આજથી મહિના દિવસ પહેલાં પણ તૂટ્યો હતો. વરસાદના કારણે અને પાણી આવવાના કારણે તૂટ્યો હતો. ત્યારે તંત્રની જવાબદારી હતી કે આ પારાને તાત્કાલિક ધોરણે રિપેર કરવું. પણ અહીંયાથી તમામ ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી, જીતેલા પદાધિકારીઓને રજૂઆત કરી. દુઃખની બાબત એ છે, એક પણ તંત્રના અધિકારી જે છે એના પેટમાં પાણી ન આવેલું, એક પણ અહીંયા સ્થળ ઉપર મુલાકાત ન કરવા આવ્યા. અને જીતેલા પદાધિકારીઓ તો મુલાકાત તો ન કરવા આવ્યા, પણ જવાબો એવા આપવા આવ્યા કે અમે ગામડે ગામડે અથવા અમને ખેતરે ખેતરે અમે ન ફરીએ. શું કામ ન ફરીએ? તો મત લેવા શું કામ આવો છો? અને એના કરતાં પણ વિશેષ, તંત્રએ ધ્યાન ન દીધું એટલા માટે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે અહીંયા પારો બનાવ્યો. 6 વીઘાનો ખેડૂત પોતે 3 લાખ રૂપિયા કે 4 લાખ કે 5 લાખ બગાડે, આ બહુ મોટી બાબત છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પારો બનાવ્યો અને પારો બનાવ્યા પછી એમાં તંત્રએ છેલ્લા 2 દિવસમાં 20 થી 25 ફેરા મોકલવાનો એક પ્રયત્ન ખોટો કર્યો. એમાં પણ એવી વાત સાંભળવા મળી કે અહીંયાના ખેડૂતોના 5 ટ્રેક્ટર આવે તો એના 3 આવતા હતા. કેમ ભાઈ એટલી ઢીલી નીતિ? પણ એના કરતાં વિશેષ આજે જે પારો તૂટ્યો છે, ખેડૂતોએ બનાવ્યા પછી પારો જે તૂટ્યો છે, એ પારો તૂટ્યા પછી અહીંયા સ્થળની મુલાકાત લીધી છે. ખૂબ ગંભીર હાલત છે. અત્યારે અહીંયાથી તંત્રના અધિકારીઓને મેં પોતે ફોન કર્યા છે. તંત્રના અધિકારીઓને સ્થળની મુલાકાત લેવાનું કીધું છે. આ પારો તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાનું કીધું છે. અહીંયા તાત્કાલિક ધોરણે જે નુકસાની થઈ છે એની સહાય આપવાનું કીધું છે અને ઘેડ માટે વિશેષ સહાયની વાત કરી છે. અમુક અધિકારીઓએ ફોન સ્વિચ ઓફ કરીને રાખ્યા છે. અત્યારે કેમ? અત્યારે તો એકદમ કન્ડિશન એવી છે કે દરેક અધિકારીનો ફોન ચાલુ રહેવો જોઈએ. શું કામ ચાલુ નથી? સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારીનો ફોન શું કામ ચાલુ નથી? કેમ સ્વિચ ઓફ છે? કોઈ પણ ખેડૂતને ફોન કરવો હોય તો કોને કરશે? એટલે અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અહીંયાથી મેં બધાને ફોન કર્યા છે જેના ફોન સ્વિચ ઓફ છે એને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર મુલાકાત લો. તાત્કાલિક ધોરણે જે કોઈ પણ માગણી છે એને પૂર્ણ કરો. નહીતર હવે લડાઈ અધિકારીઓ સાથે મારી હશે અને લડાઈની અંદર ગમે એટલી લડાઈ લડવી પડે અને એના પરિણામો જે કોઈ પણ આવશે એની એમને કોઈ પણ પરવા નથી. પણ તંત્રના અધિકારીઓને ચેલેન્જ કહે તો ચેલેન્જ, એક અપીલ કહું તો અપીલ, તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવો પડશે. બાકી આવનારા દિવસોમાં બીજી કોઈ જો અઘટિત ઘટના બની તો એની સંપૂર્ણ જવાબદારી એ તમામ અધિકારીઓની હશે અને તમામ અધિકારીઓને કોર્ટના દરવાજા સુધી લઈ જશે. પ્રવીણ રામ.